નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10, 11, 12 તમામ વિદ્યાર્થીઓને કામમાં આવે એવા હેતુથી ઈમેલ રાઇટિંગનું આજે ફોર્મેટ અને 3 એક્ઝામ્પલ નમૂના અહીંયા આપવાનું નક્કી કર્યું છે. વિદ્યાર્થી મિત્રો, ઈમેલ રાઇટિંગનો ટોપિક છે એ આપણા માટે ખૂબ અગત્યનો છે. 4 થી 5 માર્ક્સ માટે પરીક્ષામાં પૂછાય છે. તમે જાણો છો ને, ઈમેલ એટલે ઇલેક્ટ્રોનિક મેલ, એટલે કે કોમ્પ્યુટર અથવા સ્માર્ટફોનના માધ્યમથી ઇન્ટરનેટ દ્વારા એકબીજાને મોકલવામાં આવતા સંદેશા. અને આજકાલ તો બહુ ફેમસ છે અને વિકસેલી કળા અને આવશ્યકતા પણ છે આજના યુગની. અને ઝડપી અને સસ્તી અને એક સાથે ઘણી બધી ફાઇલો મોકલી શકાય છે. તો કેવી રીતે ઈમેલ લખવો જોઈએ દોસ્તો? તો જો અહીં તમને એક સ્ક્રીન ઉપર ફોર્મેટ આપ્યું છે. તો પહેલું છે કે ફ્રોમ, એટલે કે ઈમેલ લખનારનું ઈમેલ આઈડી સ્મોલ લેટરમાં, બરાબર. નંબર 2 ટુ, તો ટુ એટલે જેને ઈમેલ આપણે મોકલવાનો છે તેનું ઈમેલ આઈડી, જેમ કે એમેઝોન, ફ્લિપકાર્ટ, તમારા મિત્રને મોકલવાનો હોય, સર કે ટીચરને મોકલવાનું હોય તો તેનું ઈમેલ આઈડી, બરાબર. પછી ડેટ, તો ડેટ માટે તારીખ, માસ અને સાલ, જેને તમાસા પદ્ધતિ કહેવાય, એમાં તમારે આવી રીતે શબ્દ લગાડવાનો. 15 તો TH લગાડવાનું, બરાબર. થર્ડ તો RD લગાડવાનું, એ ધ્યાન રાખવાનું, બરાબર. અને CC અને BCC ની બહુ જરૂર નથી પડતી, પણ કદાચ લખવાનું તમને હોય તો CC એટલે કાર્બન કોપી, તો તમારે એમાં મેળવનારના ઈમેલ આઈડી લખવા પડે. ઓકે દોસ્તો, સબ્જેક્ટ ફરજિયાત છે, નાનું 3-4 શબ્દમાં અને વ્યવસ્થિત સબ્જેક્ટ હોવું જોઈએ. જેમ કે આ ઈમેલ વિડીયો લેક્ચરની અંદર આપણે બેસ્ટ વિશિસ અને લીવ રિપોર્ટની વાત કરવાના છીએ, એટલે મેં અહીંયા લખ્યું છે. પછી એક લાઈન છોડી દેવાની અને પછી સંબોધન કરવાનું. મિત્ર હોય, અજાણ્યો માણસ હોય, બરાબર, ફોર્મલ અને ઇનફોર્મલના પ્રમાણે, બરાબર. અને સંબોધન કર્યા પછી તમારે કોમા મૂકવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, ઈમેલ છે ને 3 પેરેગ્રાફ બનાવીને લખવાનું. પહેલામાં ઇન્ટ્રોડક્શન, જેમાં હેતુ આપવાનો કે શા માટે લખી રહ્યા છો. બીજામાં મેઇન ડિટેલ આપવાની બધી, અને છેલ્લે કન્ક્લુઝન, સમાપન કરી દેવાનું, અને છેલ્લે એન્ડિંગ કરવાનું, બરાબર. એન્ડિંગ કરો ત્યારે યોર્સ ફેithફુલી, કે જે આવતું હોય એ પ્રમાણે લખી હમણાં આપણે એની ચર્ચા કરીએ નેક્સ્ટ, બરાબર. અને નામ લખવાનું છે. તો આ ફોર્મેટ એક બરાબર યાદ રાખજો અને આ પ્રમાણે બોક્સ બનાવીને ઈમેલ પરીક્ષામાં લખજો, બરાબર. ચલો, અહીંયા તમને બહુ ડિટેલમાં સમજાવવા પ્રયત્ન કર્યો છે, પણ ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે આ સ્લાઇડ છે એ અહીંયા મૂકી છે, જેની આપણે હમણાં ગુજરાતીમાં ચર્ચા કરી છે, એટલે વધારે ચર્ચા નહીં કરીએ. સેલ્યુટેશનમાં તમે આ રીતે કોઈ પણ લખી શકશો, બરાબર. અને બોડી બનાવો ત્યારે 3 પેરેગ્રાફ બનાવવાના છે, બરાબર. અને જુઓ, ઈમેલ છે ને એ ફોર્મલ હોય, બિઝનેસ જેને કહેવાય, તો એમાં યોર્સ ફેithફુલી કે ટ્રુલીનો ઉપયોગ કરજો. અને ઇનફોર્મલ એટલે શું, કે આપણે મિત્ર, સગા સંબંધી હોય તો એમાં તમે યોર્સ લવિંગલી કે રિગાર્ડ્સ જેવો શબ્દ પણ યુઝ કરી અને તમારું નામ લખી શકો છો, બરાબર. કે મિત્રને લખતા હોય તો પર્સનલમાં યોર્સ ફ્રેન્ડ પણ તમે લખી શકો, બરાબર. વડીલોને લખતા હો તો તમે યોર્સ ટ્રુલી લખજો, બરાબર ને. અંકલને લખતા હો કે ફાધર મધરને, બરાબર ને, એલ્ડર સિસ્ટરને. પ્રિન્સિપાલ કે ટીચરને સ્કૂલમાં આપણે કંઈ લખવાનું હોય તો એમાં ઓબિડિયન્ટલી શબ્દ વાપરશો, આજ્ઞાંકિત, તો વધારે સારું રહેશે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, ચાલો અહીંયા એક નમૂનાનું ઈમેલ આપણે પહેલું જોઈ લઈએ. હવે તમને એવી સૂચના આપી છે કે રાઇટ એન ઈમેલ ટુ યોર ફ્રેન્ડ. હવે સાગર નામનો તમારો એક મિત્ર છે, તમારે એને ઈમેલ લખવાનો છે. શા માટે? તો કે વિશિંગ હિમ અ બેસ્ટ લક. તો બેસ્ટ ઓફ લક કહેવાના છે, એટલે કે વિશિશ ફોર બોર્ડ આપવાના છે, ફોર બોર્ડ એક્ઝામિનેશન. તેની એક્ઝામિનેશન છે અને તમારે એને બેસ્ટ લક કહેવાના છે, બરાબર છે. હવે યુનિવર્સિટીની પરીક્ષા હોય કે બોર્ડની પરીક્ષા હોય, એમાં તમારે શુભકામના આપવી હોય તો કેવી રીતે આપી શકાય? તો કે સૂચનામાં જો નામ આપેલું હોય લખનારનું, તો એનું ઈમેલ આઈડી આ રીતે બનાવવાનું. ન આપેલું હોય તો ડાયરેક્ટ ટુ, અને જેને મોકલવાનો છે તેનું તો આઈડી આપેલું જ હશે, એ તમારે સ્મોલ લેટરમાં આવી રીતે લખી દેવાનું. જગ્યા બિલકુલ છોડવી નહીં. તારીખ આવી રીતે લખી દેવાની, બરાબર. આમ તો ઓટો જનરેટ તારીખ છે, છતાં લખવી હોય તો લખી દેવાની. પણ સબ્જેક્ટ તો કમ્પલસરી છે, તો એમાં જુઓ, સબ્જેક્ટ એકદમ મસ્ત બનાવવાનું કે વિશિશ ફોર બોર્ડ એક્ઝામ અથવા તો વિશિશ ફોર યુનિવર્સિટી એક્ઝામ, બરાબર. અને સંબોધન, સાગર આપણો મિત્ર છે એવું તમને સૂચનામાં કીધું, એટલે માય ડિયર ફ્રેન્ડ, અને એ રીતે કોમા કરી દેવાનું. કોંસમાં સેલ્યુટેશન લખવાનું નથી. હવે તમારે પહેલો ફકરો શું લખવાનું, કે હાય હેલો કરવાનું મિત્રને, જે રીતે તમે 9th કરતા હતા એવી રીતે. હાઉ આર યુ? આઈ નો યુ આર બિઝી વિથ યોર એક્ઝામ પ્રિપેરેશન, બરાબર. આવી રીતે આપણે સાદા વર્તમાન કાળમાં વાત કરવાની. આઈ હોપ યુ આર રેડી ફોર ધીસ. મને આશા છે કે તું એના માટે તૈયાર હશો. આઈ વિશ યુ ધ બેસ્ટ ઓફ લક. અને આપણે આપણો હેતુ જે છે એ બતાવી દેવાનો, મારો હેતુ છે તમને બેસ્ટ વિશિશ આપવાનો, બરાબર. અને પછી સેકન્ડ પેરેગ્રાફમાં ડિટેલમાં આપણે વાત કરવાની થોડીક. આઈ નો યુ હેવ બીન પ્રિપેરિંગ વેલ ઓલ ધીઝ મંથ્સ. તે ઘણા બધા મહિનાઓથી કામ કર્યું છે, સરસ સરસ. રિયલી યુ ડિઝર્વ ધ બેસ્ટ રિઝલ્ટ. ખરેખર તું આ બેસ્ટ રિઝલ્ટ માટે ડિઝર્વ છો, એટલે લાયક છો, બરાબર છે. અને આઈ વિશ ઓલ યોર ડ્રીમ્સ વિલ કમ ટ્રુ. હું એવી પણ શુભકામના કરું છું કે તારા બધા સ્વપ્ન સાકાર થાય. જસ્ટ બિલીવ ઇન યોર સેલ્ફ. બસ તું તારી જાતમાં ભરોસો રાખજે. આવી રીતે લખવાનું.
અને પેરેગ્રાફ પાડવું હોય તો પાડી અને પછી થોડું લખી દેવાનું કે બી કોન્ફિડન્ટ એન્ડ કીપ કામ, થોડું કોન્ફિડન્ટ રાખજે, શાંત રહેજે, બી રિલેક્સ, થોડો રિલેક્સ રહેવાનું, બહુ એક્સાઇટેડ નહીં થવાનું, પેનિક નહીં થવાનું. હા, વેન યુ એન્ટર ધ એક્ઝામ હોલ કીપ યોર ઓલ સ્ટ્રેસ આઉટ ઓફ ધ ડોર. એક્ઝામ હોલમાં દાખલ થઈએ ત્યારે બધી સ્ટ્રેસ હોય એ દરવાજાની બહાર જ મૂકીને જવાનું. હા, ટેન્શન નહીં. ડોન્ટ વરી અબાઉટ ધ એક્ઝામ રિઝલ્ટ. આવા નાના નાના વાક્ય બનાવવાના દોસ્તો. આડા વાક્ય થઈ જાય તો ચાલે. હા, ડોન્ટ વરી અબાઉટ એક્ઝામ રિઝલ્ટ. પરીક્ષાની ચિંતા નહીં કરવાની. ગીતા સંદેશ પ્રમાણે કામ કરવાનું. કામ કરીએ જા, હાથ મારીએ જા, મદદ તૈયાર છે. બરાબર. હા, રિઝલ્ટની તૈયારીની અગાઉ ચિંતા નહીં કરવાની. એક્ઝામ ઇઝ જસ્ટ અ પ્રોસેસ. બસ એમ જ વિચારવાનું કે પ્રોસેસ છે, એક ચાલ્યા કરે એમ. ધ રિઝલ્ટ કાન્ટ જજ યોર સ્કિલ એન્ડ નોલેજ. રિઝલ્ટ છે એ કંઈ તમારું સ્કિલ અને નોલેજનું જજમેન્ટ ના આપી શકે. બરાબર. આવી રીતે તમને જે યાદ આવે એવી રીતે લખજો. વન્સ અગેન વિશિંગ યુ ઓલ ધ બેસ્ટ ટુ પાસ ધ એક્ઝામ વિથ ફ્લાઇંગ કલર્સ. આવી રીતે ફરી એકવાર શુભકામના આપી દેવાની અને બી ધ બેસ્ટ, મે ગોડ હેલ્પ યુ. બરાબર. આવી રીતે કરી અને પછી મિત્ર છે એટલે રિગાર્ડ્સ કહી શકો અને યોર્સ ફ્રેન્ડ પણ કહી શકો. પછી આ કોષમાં આ નહીં લખવાનું તમારે, એ તો મેં સમજાવવા માટે, અને કોમા કરી અને લખનારનું નામ લખી દેવાનું. ઓકે દોસ્તો, તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બરાબર. ચાલો બીજું એક એક્ઝામ્પલ જોઈ લેશું. ચાલો બીજું એક એક્ઝામ્પલ જોઈ લઈએ. એમાં સૂચના લખી છે, રાઇટ એન ઈમેલ ટુ યોર અંકલ. તમારે તમારા અંકલને ઈમેલ લખવાનો છે. થેન્કિંગ હિમ ફોર ધ બર્થડે પ્રેઝન્ટ. તમને બર્થડે પ્રેઝન્ટ મોકલી છે. તો પરીક્ષામાં તો તમને સૂચના આપી હશે, એમાં ઈમેલ આઈડી પણ આપેલું હશે તમારા અંકલનું. બરાબર. એવી રીતે જુઓ, લખનાર અજય છે માનો, તો આપણે અજયનું અહીંયા ઈમેલ આઈડી બનાવ્યું છે, એ ધારી લીધું છે દોસ્તો. બરાબર. હવે જુઓ કોને લખવાનો છે, તો કે તમારા અંકલને. તો અંકલનું નામ શું છે, તો એને અંદર સૂચનામાં આપેલું જ હશે, ઈમેલ આઈડી આપેલું હશે. એનું એ જ આઈડી પ્રશ્ન પેપરમાં જોઈને સહેજ પણ ભૂલ ન પડે એ રીતે તમારે કરવાનું છે. બરાબર. ખાસ ધ્યાન રાખજો આ રીતે. ચાલો સબ્જેક્ટ, તો થેન્ક્સ ફોર બર્થડે પ્રેઝન્ટ, એ પણ તમારે સૂચનામાંથી જોઈને જ નાનું નાજુક અને મસ્ત લખવાનું છે. બરાબર. ચાલો આટલી વસ્તુ થઈ ગઈ. ડેટ ન લખો તો ચાલે, લખવી હોય તો ટુ અને સબ્જેક્ટની વચ્ચે લખી દેજો. સંબોધન તો ફરજિયાત છે, માય ડિયર અંકલ. બરાબર. ચાલો હવે જુઓ, યસ્ટરડે વોઝ સેટરડે. આપણે વાત કરવાની કે ભાઈ મારો બર્થડે હતો અને પાર્ટી ગોઠવી હતી, તમને યાદ કર્યા હતા. ઇટ વોઝ માય બર્થડે. આઈ સેલિબ્રેટેડ ઇટ વિથ ગ્રેટ ફન એન્ડ ગેઇટી. આનંદ ઉલ્લાસથી અમે ઉજવ્યો. અર્લી ઇન ધ મોર્નિંગ ધેર વોઝ અ નોક એટ ધ ડોર. વહેલી સવારમાં દરવાજે એક નોક, એટલે કોઈએ દરવાજો ખખડાવ્યો. આઈ ઓપન ઇટ. મેં તો દરવાજો ખોલ્યો. આઈ સો અ સ્ટ્રેન્જર હોલ્ડિંગ અ નાઇસલી રેપ્ડ પાર્સલ ઇન હિઝ હેન્ડ. સ્ટ્રેન્જર હતો, એના હાથમાં એક પાર્સલ હતું. હી આસ્કડ મી માય નેમ. મારું નામ પણ પૂછ્યું. હી ઓલ્સો આસ્કડ મી માય રિલેશન વિથ યુ. અને તમારું નામ આપીને મને રિલેશન પૂછ્યા. બધું કન્ફર્મ. આફ્ટર ધેટ કન્ફર્મેશન હી ગેવ મી ધ પાર્સલ. આવી રીતે એક તમે સાદા ભૂતકાળમાં મસ્ત મસ્ત સ્ટોરી જેવું બનાવી લખી શકો દોસ્તો. થશે ને? મને આશા છે કે તમે આ વિડીયો લેક્ચરમાંથી ચોક્કસપણે કંઈક શીખશો. આઈ ઓપન્ડ ઇટ એન્ડ ટુ માય સરપ્રાઇઝ. અને આશ્ચર્ય એન્ડ હેપીનેસ વચ્ચે ધેર વોઝ એન એક્સ્ટ્રીમલી બ્યુટીફુલ ગોલ્ડન રિસ્ટ વોચ. તમે કોઈ પણ એક લેપટોપ છે, મોબાઈલ ફોન છે, બરાબર, કેલ્ક્યુલેટર છે, કંઈ પણ તમે લખી શકો છો. એન્ડ સફારી સ્યુટ. બોલો, એક સૂટ પણ મોકલ્યું. ધેર વોઝ ઓલ્સો અ બ્રીફ નોટ. અને એક નોટ પણ ઉપર લખેલી હતી. શું હતું? ટુ અજય, હા, વિથ લવ ઓન હિઝ 21st બર્થડે. તો જુઓ અહીંયા સમીરને લખીએ છીએ ને, એટલે તું સમીર લખજો, આ મિસ્ટેક થઈ ગઈ છે. હા, સમીરને લખજો. 21st બર્થડેમાં આઈ બિગેન ટુ જમ્પ વિથ જોય. અને મને તો બહુ મજા આવી ગઈ. આવી રીતે પેરેગ્રાફમાં તમારે થોડું લખવાનું, 2-4 વાક્ય ઓછા લખો તો પણ ચાલે. ઓકે. ચાલો, ડિયર અંકલ, ઇટ ઇઝ સો કાઇન્ડ ઓફ યુ. આભાર માનવાનો. જુઓ, એ ટુ હેવ રિમેમ્બર્ડ મી. બરાબર. યોર વેલ્યુએબલ ગિફ્ટ સ્પીક્સ વોલ્યુમ્સ ઓફ યોર લવ ફોર મી. આપણે એનો આભાર માનવાનો કે તમે મને ગિફ્ટ આપી છે, તો ચોક્કસપણે એ તમે મારા પ્રત્યે લવ છે એ સાબિત કર્યું છે. ઇવન સિટિંગ એટ એ ફાર ઓફ પ્લેસ ઇન એ ફોરેન કન્ટ્રી. તમે તો ફોરેનમાં ફાર દૂર દૂર બેઠા છો, તેમ છતાં પણ યુ હેવ નોટ ફોરગોટન મી. તમે મને ભૂલ્યા નથી. નો ડાઉટ આઈ ગોટ અ હિપ ઓફ પ્રેઝન્ટ્સ ઓન ધ ઇવનિંગ ઓફ માય બર્થડે. હા, મને ઘણી બધી પ્રેઝન્ટ મળી છે, તેમ છતાં પણ બટ નન ઇઝ એઝ પ્રેસિયસ એન્ડ બ્યુટીફુલ એઝ યોર પ્રેઝન્ટ. આ રીતે વખાણ કરવાના. આ તમને જો વાક્ય યાદ રહી જાય ને, તો થેન્ક્સના રિપોર્ટ કે ઈમેલમાં તમને બહુ કામ લાગશે. આઈ નો માય આન્ટ એન્ડ માય કઝિન્સ લવ મી ડિયરલી. આંટની પણ થોડીક વાત કરી લેવાની, કઝિનની પણ વાત કરી લેવાની. આઈ થેન્ક યુ ફોર ધીસ નાઇસ એન્ડ એવરલાસ્ટિંગ ગિફ્ટ ફોર પરમેનન્ટ
બરાબર, વેલ્યુ એઝ એન્ડ વેન આઈ લુક એટ માય વોચ ફોર ટાઈમ આઈ રિમેમ્બર યુ એન્ડ યોર લવ ફોર મી. જ્યારે જ્યારે હું ઘડિયાળમાં જોઈશ ત્યારે તમને યાદ કરીશ. આ રીતે તમને આવડે ને એ રીતે વર્તમાન કાળમાં લખી દેજો. ધ સફારી સૂટ ઇઝ એક્સલન્ટ. ઇટ ઓલ્સો ડિઝર્વ માય બ્યુટીફુલ થેન્ક્સ. બરાબર, વિથ લવ ટુ યુ ઓલ. આવી રીતે એન્ડિંગ સમાપન કરવાનું અને લવ અને પછી લખનારનું નામ એટલે અંકલનું નામ લખી દેવાનું. ઓકે દોસ્તો, તો આવી રીતે તમે આ બર્થડે ગિફ્ટનો ઈમેલ લખી શકશો. હું તમને એક ત્રીજા મસ્ત ઈમેલની વાત કરી દઉં. ચાલો જુઓ, સીમા પટેલ સફરિંગ ફ્રોમ ફીવર, તાવ આવે છે. બોલો, આવો તમને પૂછી શકાય પરીક્ષામાં. રાઇટ્સ લીવ રિપોર્ટ, એક રજા ચિઠ્ઠી લખવાની છે. તો ઇઝ ક્લાસ ટીચર મિસ્ટર વીવી પટેલ ઇન અબાઉટ 30 વર્ડ્સ. બરાબર, અને ઈમેલ આઈડી આપ્યું છે. ચાલો કેવી રીતે લખશું તો આપણે? હા, શરૂ કરો. ચાલો તો પહેલાં લખશું ટુ. હા, ફ્રોમનો લખો તો ચાલે. લખો ને ફ્રોમમાં તો સીમા પટેલનું તમારે ઈમેલ આઈડી બનાવી દેવાનું. સમજી ગયા? પછી ટુ તો વીવી પટેલ લખવાનું કીધું એટલે એ લખવાનું. ડેટ તમારે જાતે જનરેટ કરી લેવાની. બરાબર છે? રેડી? ચાલો હવે જુઓ, સબ્જેક્ટ અ લીવ રિપોર્ટ, એ તો તમને આપેલું જ છે. તો આવી રીતે તમે નાનું એવું સ્ટાર્ટિંગ વ્યવસ્થિત કરવાનું. સ્ટાર્ટિંગમાં ભૂલ ના પડે, જોજો. બરાબર, રિસ્પેક્ટેડ સર, અહીંયા સરને લખીએ છીએ એટલે. બરાબર, ખાસ રિસ્પેક્ટેડ શબ્દનો યુઝ કરજો. હવે તમારો પરિચય આપવાનો પહેલા ફકરામાં. આઈ સીમા પટેલ નાવ આઈ એમ સ્ટડીંગ ઇન 9th B ઇન યોર ક્લાસ. તો 9th B છે, તમારો ક્લાસ છે, એમાં હું ભણું છું, આમ વાત કરવાની. માય રોલ નંબર ઇઝ 17. રોલ નંબર તમારે એપ્રોક્સિમેટલી આપી દેવાનો. આઈ હેવ બીન સફરિંગ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરવાનો. ફ્રોમ વાયરલ ફીવર, મને એક તાવ આવ્યો છે. ફોર લાસ્ટ 5 days, 5 દિવસથી તાવ આવે છે. અને તાવ એટલે તો ડેન્જર ને, તમને ખબર ને? યસ, હા, કોરોના થઈ જાય તો ક્યાં જવું? આઈ એમ નોટ એબલ ટુ કમ ટુ સ્કૂલ ફોર માય સ્ટડીઝ. તો હું શાળાએ આવી શકું એમ નથી. એબલ ટુનો ઉપયોગ જુઓ, અથવા કાન્ટ. બરાબર, ચાલો. માય ફેમિલી ડોક્ટર હેઝ એડવાઇઝ, પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ દોસ્તો. એડવાઇઝ મી ટુ ટેક બેડ રેસ્ટ ફોર એ વીક, એક અઠવાડિયાનો આરામ લેવાનું કીધું છે. આ વાક્ય તમારે બરાબર યાદ રાખવાનું. સો આઈ નીડ લીવ ફ્રોમ 3rd જુલાઈ. તારીખ પણ તમે લખી શકો. અહીં તમે બીજી તારીખે લખો છો એટલે કહી દેવાનું 3rd જુલાઈથી 10 જુલાઈ સુધીનું, કે તમારે એપ્રોક્સિમેટલી 5-7 દિવસ લખી દેવાના. બરાબર, ખાસ ધ્યાન રાખજો. આઈ એસ્યોર યુ ટુ કમ્પ્લીટ માય રિમેનિંગ હોમવર્ક. હું મારું વર્ક કરી લઈશ એવી ખાતરી પણ આપવાની. મેડિકલ સર્ટિફિકેટ હેઝ બીન અટેચ અલોંગ વિથ ધીસ લેટર. આ લેટર સાથે મેડિકલ જે સર્ટિફિકેટ છે એ પણ હું અટેચ કરું છું, એમ પણ તમારે કહેવાનું. ખાસ અગત્યનું છે, આ યાદ રાખજો, સ્ક્રીનશોટ લઈ લેજો. કાઇન્ડલી ગ્રાન્ટ મી, બરાબર, લીવ ફોર ધીસ રીઝન. તો આ રીઝન માટે મને તમે રજા આપજો, હા, એવું કહેવાનું. બરાબર, ખાસ એન્ટિસિપેટિંગ ફોર યોર કોઓપરેશન. તમે મને સહકાર આપશો એવી આશા સાથે. યોર્સ ઓબિડિયન્ટલી, અને પછી તમારું નામ. સીમા લખનાર છે એટલે સીમાનું નામ લખી દેવાનું. બસ, ઓકે દોસ્તો. તો એક બોક્સ બનાવીને એક મસ્ત ઈમેલ લખવાનો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ ચેનલની અંદર આવા ઈમેલ રિલેટેડના બીજા કેટલાક વિડીયો લેક્ચર પણ આવશે, કે જેમાં રિપ્લેસના અને કમ્પ્લેન્ટ ઈમેલ પણ છે, કે જે તમને બોર્ડમાં 11th-12thમાં પણ પૂછાય છે. તો આશા રાખીએ કે તમને ગમશે. લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો દોસ્તો. જય હિન્દ, જય ભારત. નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. ધન્યવાદ. થેન્ક યુ.